જય શ્રી કૃષ્ણ બાળકો. આપણે આગળ અર્ધવાહકો, સુવાહકો, અવાહકો આ ત્રણેય વિશે માહિતી મેળવી હતી. તેમાંથી આપણા ચેપ્ટરનું ટાઇટલ જ સેમિકન્ડક્ટર છે, મતલબ કે અર્ધવાહક છે. એટલે આપણે અર્ધવાહક વિશે માહિતી મેળવવી જરૂરી છે, કારણ કે અર્ધવાહક જ એવા છે કે જે ઇલેક્ટ્રોન ની ગતિ ઉપર નિયંત્રણ આપણે કરાવડાવી શકશું અર્ધવાહક વડે. એટલે અર્ધવાહક છે એ આપણા માટે મુખ્ય ઘટક છે, આપણા પ્રકરણનો, આપણા ચેપ્ટરનો, આપણા યુનિટનો. ઓલરાઈટ. તો એમાંથી ત્રણ ઘટકો કાર્બન, સિલિકોન અને જર્મેનિયમ, આ ત્રણ ઘટકો આપણા માટે મુખ્ય છે. આ ત્રણેય અર્ધવાહક છે, પણ આપણે ત્રણેયની ઇલેક્ટ્રોન રચના, ત્રણેયની નું વર્ણન એ આપણે દર્શાવવાની જરૂર નથી. શું કામ? કારણ કે ત્રણેયના સ્ફટિક બંધારણ એક સરખા છે. એઓની ઇલેક્ટ્રોન રચના જુદી છે, પણ એટલું ફાઇનલ છે કે એમાં 4 ઇલેક્ટ્રોન બાહ્યતમ કક્ષામાં અયુગ્મિત છે. કાર્બનમાં પણ 4, સિલિકોનમાં પણ 4 અને જર્મેનિયમમાં પણ 4. અને તમે બધા જાણો છો કે અયુગ્મિત ઇલેક્ટ્રોન એ નજીકતમ પડોશી પરમાણુઓના આવા જ અયુગ્મિત ઇલેક્ટ્રોન સાથે ભાગીદારી કરી અને કોવેલેન્ટ બોન્ડ એટલે કે સહસંયોજક બંધ અથવા તેને વેલેન્સ બોન્ડ પણ કહેવામાં આવે છે, તેની રચના કરે છે. આપણે માત્ર આટલું દર્શાવવાનું છે. એમાં આ આકૃતિ છે એને ડાયમંડ સ્ફટિક બંધારણ કહેવામાં આવે છે અને એ ત્રિપરિમાણમાં છે. એટલે એને સમજાવવું કે સમજવું કે મગજમાં ઉતારવું એ થોડુંક મુશ્કેલી પડે, કારણ કે આનું મોડેલ બનાવવું પડે. બરાબર. પણ એને બદલે આ જે અત્યારે દેખાય કેન્દ્રમાં એક પરમાણુ અને એની સાથે 4 ઘટકો છે, દરેક કેન્દ્રના એક સિલિકોન પરમાણુ છે, તે આજુબાજુના એક પરમાણુના એક ઇલેક્ટ્રોન સાથે સહસંયોજક બંધ રચશે. કારણ કે દરેકની પાસે, દરેક પરમાણુ પાસે 4 અયુગ્મિત ઇલેક્ટ્રોન હોવાને નાતે તેઓ 4 સહસંયોજક બંધ બનાવશે. અને તેથી જ આવા ઘટકો છે એને ટેટ્રાવેલેન્ટ કહેવામાં આવે છે. ટેટ્રાવેલેન્ટનો મતલબ જ કેટલા ઇલેક્ટ્રોન અયુગ્મિત હોવા? 4. અને બંધે કેટલા બનાવવા? 4. બરાબર. અને તેઓના સ્તર વચ્ચેના અંતર છે, આ અંતર એ ત્રણેય માટે અલગ અલગ છે. કાર્બન માટે આ અંતર 3.56 એંગસ્ટ્રોમ છે, સિલિકોન માટે 5.43 છે અને જર્મેનિયમ માટે 5.66 છે. તો સામાન્ય રીતે ઇલેક્ટ્રોનિક્સ પરિપથમાં વધુ ઉપયોગ જર્મેનિયમનો કરવામાં આવે છે. આ બાબત આપણે દર્શાવવાની નથી ક્યાંય, ખાલી તમને વધારામાં સમજાવું છું. આપણે બંધારણ માત્ર સિલિકોનનું જ અત્યારે દર્શાવશું અને સિલિકોનનું બંધારણ દર્શાવીને જ આપણે કામ કરશું. બીજું, આ આકૃતિને વધુ સ્પષ્ટ રીતે આ આકૃતિ દર્શાવે. આ છે એ દ્વિપરિમાણમાં આકૃતિ છે, આ ત્રિપરિમાણમાં છે. તો દ્વિપરિમાણમાં આ એક પરમાણુ છે કે જેના 4 ઇલેક્ટ્રોન છે, એ એની આ બાજુના એક પરમાણુ સાથે, આ બાજુના એક પરમાણુ સાથે, ઉપર એક અને આ બાજુ એક, બધાની સાથે તે ભાગીદારી કરશે. એમાં તમે કેન્દ્રનો પરમાણુ નજર કરો એટલે તમને વધારે સમજાય કે આ એક, આની ભાગીદારી આ એક, આનો એક, આનો એક, આનો એક, આનો એક, આનો એક, અહીંયા પણ એક અને એક આપણે દર્શાવવાનું રહી ગયું છે. તો એ પણ આપણે દર્શાવી દઈએ. અહીંયા એક ભાગીદારી રહી ગઈ, જુઓ આ ભાગીદારી એક અહીંયા રહી ગઈ છે, એવી જ રીતે અહીંયા પણ રહી ગઈ છે. બરાબર. તો આ કેન્દ્રના પરમાણુ ઉપરથી આપણને સ્પષ્ટ રીતે જોઈ શકાય કે આ ચારે 4 ઇલેક્ટ્રોન છે એ અહીંયા સહસંયોજક બંધમાં ફિટ થઈ ગયા. આ ઇલેક્ટ્રોન છે એ હરતા ફરતા રામ છે અને તેને લીધે જ તે બંધારણ વધુ મજબૂત બને છે. બરાબર. તો જુઓ, એક વખત નજર કરી લ્યો. ઉડતી એકદમ ઈઝી છે. સિલિકોન માટે 14 નંબરનું તત્વ છે એટલે તેની ઇલેક્ટ્રોન સંરચના 1s2 2p6 3s2 3p2 છે, જેમાં 3s2 3p2 ના 4 વેલેન્સ ઇલેક્ટ્રોન છે, તેથી સિલિકોન ટેટ્રાવેલેન્ટ છે. અને એ જ રીતે
જર્મેનિયમ પણ ટેટ્રાવેલેન્ટ છે, એટલે કે તેમાં 4 અયુગ્મિત ઇલેક્ટ્રોન છે. આકૃતિ A માં તેઓનું ડાયમંડ સ્ફટિક બંધારણ ત્રિપરિમાણમાં દર્શાવેલું છે, જેમાં દરેક પરમાણુ 4 નજીકતમ પરમાણુ વડે ઘેરાયેલો છે, જેમાં દરેક પરમાણુને 4 વેલેન્સ ઇલેક્ટ્રોન હોય છે, એટલે 4 બંધ બનાવશે. દરેક સિલિકોન કે જર્મેનિયમ પરમાણુ તેમના સ્ફટિક બંધારણમાં તેમના 4 માંથી એક એક વેલેન્સ ઇલેક્ટ્રોનની પડોશી પરમાણુના એક એક ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે છે. આમ ભાગીદારીથી સહસંયોજક અથવા તો કોવેલેન્ટ બોન્ડ અથવા વેલેન્સ બંધ બનાવે છે. બંધ અને બોન્ડ બે વસ્તુ સરખી. ભાગીદારી પામેલા બે ઇલેક્ટ્રોન તેમના સંકળાયેલા પરમાણુ વચ્ચે આગળ પાછળ ગતિ કરતા રહે છે. આ બાબત બહુ અગત્યની છે અને તેથી જ તેમને મજબૂત રીતે શું કરી રાખે છે? તે બાંધી રાખે છે. આકૃતિ B માં બંધારણ દ્વિપરિમાણમાં દર્શાવેલ છે, જે કોવેલેન્ટ બોન્ડને વધુ સ્પષ્ટ રીતે આપણને દર્શાવે છે, સમજાવે છે, જેમાં એક પણ બંધ તૂટેલ નથી. અહીંયા જ્યારે ત્રિપરિમાણમાં તમારે ક્યાંક ખાચા ખૂચી મેં આમાં દર્શાવેલી નથી, પણ તમે ટેક્સ્ટબુક ની અંદર જોશો તો એમાં ખાચા ખૂચી તમને જોવા મળશે. બરાબર? કારણ કે દોરવી થોડીક અઘરી થઈ પડે. ઓકે, આ પરિસ્થિતિ નિરપેક્ષ શૂન્ય તાપમાને હોય છે. હવે આ તાપમાન છે તમારું, ઈ નોર્મલ 0 કેલ્વિન તાપમાન માટે હોય છે. જો આને ઓરડાના તાપમાને રાખવામાં આવે અથવા બહારથી વિસ્થિતિમાનનો તફાવત લગાડવામાં આવે અને તેનું ટેમ્પરેચર વધારવામાં આવે તો શું પરિસ્થિતિ નિર્માણ પામે એ આપણે આના પછીના ક્વેશ્ચનમાં જોવાની છે. એટલે બેકગ્રાઉન્ડ તમારું તૈયાર થઈ ગયું કે આ જ વસ્તુ છે, પણ આ 0 કેલ્વિન તાપમાને છે. આ ધ્યાન રાખો, આ સ્થિતિ તમારી સ્થિરતા વાળી અવસ્થા છે, એ 0 કેલ્વિન તાપમાને છે. બરાબર? હવે આપણે એના તાપમાનમાં વધારો કરી અને શું બને છે એ આપણે જોવાનું છે. ઓકે, તો ફટાફટ લખી લેજો. યસ બાળકો, અર્ધવાહકોમાં હોલની સંકલ્પના સમજાવો. નવું લાગે કે હોલની સંકલ્પના એટલે શું વળી? તો આકૃતિ ઉપરથી જ આપણે એની સમજૂતી આપવાની છે. તમને બધાને ખબર છે કે હમણાં જ મેં વાત કરી હતી તમને કે 0 કેલ્વિન તાપમાને કોઈ પણ બે સિલિકોન, જર્મેનિયમ કે કાર્બનના પરમાણુ વચ્ચે સહસંયોજક બંધ બને, ભાગીદારીથી બંધ બને, કોવેલેન્ટ બોન્ડ રચાય. આ કોવેલેન્ટ બોન્ડ 0 કેલ્વિન તાપમાને શાંતિથી એ બંધની અંદર જ ઇલેક્ટ્રોન પડ્યા હોય છે, એટલે કે ત્યાંથી મુક્ત થતા નથી. પણ જો આપણે આને બહારથી ઉષ્મા ઉર્જા આપીએ કે વીજ સ્થિતિમાનનો તફાવત લગાડીએ તો આ ઉષ્મા ઉર્જાને કારણે આખા જેટલા પણ પરમાણુ હોય તેમાંના પ્રારંભમાં તમે જ્યારે ઉષ્મા ઉર્જા લગાડવાની શરૂઆત કરો ત્યારે શરૂઆતમાં ધારો કે એકાદો બંધ એવો છે કે જેમાંથી ઇલેક્ટ્રોન મુક્ત થયો. તો તમારી પ્રથમ આકૃતિમાં જુઓ, અહીંથી ઇલેક્ટ્રોન મુક્ત થયો છે, એને મેં સ્થાન 1 એવું નામ આપેલું છે, અને ત્યાંથી આ ઇલેક્ટ્રોન મુક્ત થઈને ક્યાંય જાતો નથી, એ છે તો અંદર જ, પણ હવે એની જગ્યા ક્યાંય નથી, કારણ કે બધી જ જગ્યાએ બંધિત ઇલેક્ટ્રોન ફિટ છે. માત્ર અત્યારે સ્થાન 1 પાસેથી જ એક ઇલેક્ટ્રોન મુક્ત થયો. તો હવે આ સ્થાન કેવું સ્થાન બને? તો કે આ સ્થાન ઇલેક્ટ્રોનને આકર્ષવાની વૃત્તિ ધરાવતું સ્થાન ગણાય, અને ઇલેક્ટ્રોનને આકર્ષવાની વૃત્તિ ધરાવતા આ સ્થાનને હોલ કહેવાય. યાદ રાખો કે હોલમાં વિદ્યુતભાર જેવું કશું જ નથી, પણ હોલ એ ઇલેક્ટ્રોનને આકર્ષવાની વૃત્તિ ધરાવતો હોવાને લીધે આ હોલ ધન વિદ્યુતભારની જેમ વર્તે છે. એટલે કે આ ધન વિદ્યુતભારની જેમ વર્તતો હોય તો તે અન્ય બંધનમાં રહેલા ઇલેક્ટ્રોનને આકર્ષવાની વૃત્તિ ધરાવે, પણ અન્ય બંધમાં રહેલો ઇલેક્ટ્રોન એ ઉષ્મા ઉર્જાને લીધે
જો મુક્ત થાય તો આ સ્થાન નંબર 1 છે એ ભરાઈ જાય, રાઈટ? તો હવે આકૃતિ 2 માં જુઓ. એના પછીનું નીચે જે એક સહસંયોજક બંધ હતો એને આપણે સ્થાન 2 એવું નામ આપેલું છે. ત્યાંથી એક ઇલેક્ટ્રોન મુક્ત થઈ અને સ્થાન 1 ની પડેલી ખાલી જગ્યામાં આવી ગયો. તો સ્થાન 2 જે છે ત્યાં શું રચાણો? હોલ રચાણો. યાદ રાખો કે પ્રથમ હોલમાંથી, પ્રથમ બંધમાંથી નીકળેલો ઇલેક્ટ્રોન ઈ અહીંયા નથી આવતો, પણ અહીંથી નીકળેલો ઇલેક્ટ્રોન અહીંયા જાય છે. એટલે આની માલિકીનો જે ઇલેક્ટ્રોન હતો એ તો મુક્ત જ છે, પણ આ ઇલેક્ટ્રોન વધારાનો અહીંયા આવ્યો તો અહીંયા હોલ રચાણો. તો મારો તમને કહેવાનો સિમ્પલ અર્થ એટલો કે આ ક્રિયા કોઈ એક બંધ માટે ચાલુ નથી રહેવાની, આ એક કરતા વધુ બંધ માટે આ પ્રતિક્રિયા ચાલુ રહેશે. અને જ્યારે આ એક કરતા વધુ પ્રતિક્રિયા ચાલુ રહે ત્યારે હમણાં જ મેં તમને વાત કરી કે હોલમાં વિદ્યુતભાર જેવું કાંઈ નથી, પણ એટલું પાક્કું છે કે જે સ્થાન આગળથી ઇલેક્ટ્રોન મુક્ત થશે ત્યાં હોલ રચાશે. તો એનો અર્થ એમ થયો કે એક ઇલેક્ટ્રોન મુક્ત થાય તો એક હોલ રચાય, 5 ઇલેક્ટ્રોન મુક્ત થાય તો 5 હોલ રચાય. તો હોલ રચતા અને હોલ પૂરતા આ ઇલેક્ટ્રોન માટે જો તમે તેની સંખ્યા ગણો તો ઇલેક્ટ્રોનની સંખ્યા એની ઇક્વલ ટુ હોલની સંખ્યા NH. એટલે કે આ બેયના મૂલ્યો સરખા થાય. એવું ન બને કે 4 હોલ અને 3 ઇલેક્ટ્રોન, જેટલા હોલ એટલી જ સંખ્યામાં ઇલેક્ટ્રોન ઉત્પન્ન થવાના છે. અને એટલે જ આને શુદ્ધ અર્ધવાહક કહેવામાં આવે છે. આપણે કોઈ પણ પ્રકારની આમાં ભેળસેળ કરેલી નથી, માત્ર અને માત્ર એક સ્ટેપ આપણે આગળ વધ્યા કે 0 કેલ્વિન તાપમાનની જે શાંત પરિસ્થિતિ હતી એ શાંત પરિસ્થિતિમાંથી આપણે એને ઉષ્મા ઉર્જા આપી, અથવા તો ઓરડાનું તાપમાન છે એ તેના માટે કાફી છે. તો ઓરડાના તાપમાને જેટલી સંખ્યાના ઇલેક્ટ્રોન ઉત્પન્ન થશે એટલી જ સંખ્યાના હોલ હોવાને લીધે આને ઇન્ટ્રિન્સિક અર્ધવાહક એટલે કે શુદ્ધ અર્ધવાહક એટલે કે આંતરિક અર્ધવાહક એટલે કે કોઈ પણ પ્રકારના ભેળસેળ વગરનો અર્ધવાહક માત્ર અને માત્ર ઉષ્મા ઉર્જા કે વિસ્થિતિમાનનો તફાવત લગાડ્યા બાદ ઉત્પન્ન થતા ઇલેક્ટ્રોન હોલની સંખ્યા દર્શાવે છે. હવે ખરેખર હોલને કારણે વિદ્યુત પ્રવાહ રચાતો નથી. વિદ્યુત પ્રવાહ તો કોને કારણે રચાય છે? ઇલેક્ટ્રોનને કારણે. મુક્ત થાય તો કોણ થાય? ઇલેક્ટ્રોન મુક્ત થાય. વિદ્યુતભાર ધરાવે છે તો કોણ ધરાવે છે? ઇલેક્ટ્રોન ધરાવે છે. પણ હોલને લીધે પણ વિદ્યુત પ્રવાહ મળે છે એ દર્શાવવું એ આપણી સગવડ ભરેલી પદ્ધતિ છે, નથિંગ એલ્સ. એટલે કે કુલ વિદ્યુત પ્રવાહ એ કેટલો રચાશે? તો કે ઇલેક્ટ્રોનને કારણે રચાતો પ્રવાહ વત્તા હોલને કારણે રચાતો પ્રવાહ. અને બીજું કે ઇલેક્ટ્રોન હોલ બનવાની ક્રિયા અને તેની પુનઃ સંયોજનની ક્રિયા એ એક સાથે જ થતી હોય. એટલે કે આ સંતુલન અવસ્થામાં છે. ક્યારે એવું ના બને કે 15-20 હોલ ઉત્પન્ન થયા અને 15-20 ઇલેક્ટ્રોન ઉત્પન્ન થયા અને ઇલેક્ટ્રોન ને કોઈ સાચવવા માટે તૈયાર નથી. એવું ના થાય. કોઈ હોલમાંથી ઇલેક્ટ્રોન નીકળે તો બીજા હોલ તૈયાર જ હોય બાળકો, રાઈટ? તો હોલ ઇલેક્ટ્રોનની બનવાની ક્રિયા અને પુનઃ સંયોજનની ક્રિયા એ એક સાથે જ થતી હોય છે. ઓકે? તો આમ હોલ એ ધન વિદ્યુત ભાર જેવું વલણ ધરાવે છે, પણ ધન વિદ્યુત ભાર ખરેખર એની અંદર છે નહીં. આપણે એમ કહી શકીએ કે હોલનો વિદ્યુત ભાર +q, ઇલેક્ટ્રોનનો વિદ્યુત ભાર -q, બરાબર? પણ હોલ ઇલેક્ટ્રોનને આકર્ષવાની વૃત્તિ ધરાવતો હોવાને લીધે આપણે હોલ એ ધન વિદ્યુત ભારિત કણ છે એવું માનીએ છીએ. વાસ્તવમાં તે ધન વિદ્યુત ભારિત કણ નથી. ઓકે? ક્લિયર? તો આથી તમારી હોલની સંકલ્પના. કઈ સંકલ્પના? હોલની. હું લખી દઉં છું. ઓકે? યસ બાળકો, જો શુદ્ધ અર્ધવાહકનું તાપમાન વધારવામાં આવે તો તેને ઉષ્મા ઉર્જા મળવાને લીધે કેટલાક ઇલેક્ટ્રોન સહસંયોજક બંધમાંથી છૂટા પડી જાય
જે વિદ્યુત વહનમાં પોતાનો ફાળો ભાગ આપે અને જે જગ્યાએથી ઇલેક્ટ્રોન મુક્ત થાય ત્યાં ખાલી પડેલ જગ્યા ઇલેક્ટ્રોનને આકર્ષવાની વૃત્તિ ધરાવે છે. આ ખાલી જગ્યાને હોલ કહેવાય. જે ઇલેક્ટ્રોનને આકર્ષવાની વૃત્તિ ધરાવતો હોવાથી તે પરિણામી ધન વિદ્યુતભાર ધરાવતા મુક્ત ધન વિદ્યુતભારની જેમ વર્તે છે. વાસ્તવમાં તે ધન વિદ્યુતભાર હોતો નથી. શુદ્ધ અર્ધવાહકમાં મુક્ત ઇલેક્ટ્રોનની સંખ્યા એની એ હોલની સંખ્યા NH જેટલી હોય છે. એની બરાબર NH બરાબર Ni, જ્યાં Ni ને ઇન્ટ્રિન્સિક અર્ધવાહક એટલે કે શુદ્ધ અર્ધવાહક કહેવામાં આવે છે. એ વાહકની સંખ્યા Ni. ધારો કે આકૃતિ એ મુજબ સ્થાન 1 પાસેથી એક ઇલેક્ટ્રોન મુક્ત થઈ હોલ રચતો દર્શાવેલ છે. અહીંયા હોલ રચતો દર્શાવેલ છે. આ હોલ બન્યો, મુક્ત ઇલેક્ટ્રોન થયો. આકૃતિ B માં દર્શાવ્યા મુજબ ડાબી બાજુના નીચેના સ્થાન પાસેથી ઇલેક્ટ્રોન ઉત્સર્જાઈને સ્થાન 1 ના હોલને પૂરી દે છે અને સ્થાન 2 પાસે નવો હોલ પાછો ઉદ્ભવે છે. જુઓ અહીંયા અહીંથી ઇલેક્ટ્રોન ઉત્પન્ન થઈ અને જ્યાં ઓલો હોલ રચાણો હતો એ હોલ જે હતો એનો ઇલેક્ટ્રોન વયો ગયો, ત્યાં હોલ છે, અહીંયાથી ઇલેક્ટ્રોન જઈને અહીંયા હોલ રચાણો. રાઈટ? યાદ રાખો કે સ્થાન 1 પાસેથી ઉદ્ભવેલો આ ઇલેક્ટ્રોન છે એ હોલની ગતિ માટેની પ્રક્રિયામાં ભાગ લેતો નથી. એટલે કે અહીંયાથી જે હોલ રચાણો એ આ ઇલેક્ટ્રોન છે અને એ અહીંયા આવેલો છે. ઓલો ઇલેક્ટ્રોન તો મુક્ત જ છે. આમ હવે એ મુક્ત ઇલેક્ટ્રોનને કારણે શું બને? પ્રવાહ રચાય. આપેલ વિદ્યુત ક્ષેત્રની અસર હેઠળ મુક્ત થયેલ ઇલેક્ટ્રોન વડે રચાતો પ્રવાહ I અને હોલને લીધે રચાતો પ્રવાહ IH હોય તો કુલ પ્રવાહ I બરાબર I વત્તા IH. બરાબર? હોલ અને ઇલેક્ટ્રોનની ગતિને કારણે પ્રવાહ રચાણો. સંતુલન સ્થિતિમાં ઇલેક્ટ્રોન હોલ જોડકાના ઉદ્ભવનો દર અને એકબીજામાં ભળવાનો દર, પુનઃ સંયોજનનો દર કેવો હોય છે? સમાન હોય છે. કન્ટિન્યુ. બરાબર? તો હવે કેટલું વિદ્યુતનું ક્ષેત્ર લગાડવું, કેટલું વિસ્થિતિમાન લગાડવું એ આપણા ઉપર છે અને તેને આધારે આપણે કેટલો વિદ્યુત પ્રવાહ રચવો એનું નિયંત્રણ પણ આપણા હાથમાં છે. પકડાય છે બાબત કે અર્ધવાહકો પાસેથી આપણે ધારેલું કામ લઈ શકશું. કયું ધારેલું કામ? તો કે પ્રવાહનું નિયંત્રણ, પ્રવાહનું ઉત્પાદન, વહન, આ બધું આપણે ધારીએ મુજબ કરી શકીએ તેમ છીએ. ઓકે? તો લખી લ્યો હોલની સંકલ્પના. યસ બાળકો, આપણે જે અભ્યાસ હમણાં જ કર્યો એ બેન્ડને આધારે આપણે એ જ વસ્તુને પાછી દર્શાવવાની છે. નવું કશું જ નથી. એટલે કે શુદ્ધ અર્ધવાહક કે આંતરિક અર્ધવાહકના તાપમાન સાથે બેન્ડમાં થતા ફેરફાર આકૃતિ દોરી ટૂંકમાં સમજાવવાના છે. 2 માર્ક્સનો ક્વેશ્ચન છે. ઓકે? તો આ જે સ્થિતિ છે આ તમારો વેલેન્સ બેન્ડ છે, આ કન્ડક્શન બેન્ડ છે, આ એના એક એક ઊર્જા સ્તરો છે. 2 ઇલેક્ટ્રોન અહીંયા, 2 અહીંયા, 2 અહીંયા, 2 અહીંયા, 2 અહીંયા, 2 અહીંયા, 2 અહીંયા. બરાબર? આ ઉપરના સ્તરની ઊર્જા EV, આના નીચેના સ્તરની ઊર્જા EC, બે વચ્ચે બેન્ડ ગેપ ઊર્જા છે. એને આપણે શું નામ આપેલું છે? EG. શું નામ આપ્યું છે? EG. બરાબર? હવે આ 0 કેલ્વિન તાપમાને સ્થિતિ આપેલી છે. યાદ રાખજો, ખૂબ જ MCQ માં પૂછાયેલું વાક્ય બોલું છું. શુદ્ધ અર્ધવાહકો 0 કેલ્વિન તાપમાને સંપૂર્ણ અવાહક તરીકે વર્તે છે. શુદ્ધ અર્ધવાહકો 0 કેલ્વિન તાપમાને સંપૂર્ણ અવાહક તરીકે વર્તે છે. મતલબ કે અહીંથી ઇલેક્ટ્રોન કન્ડક્શન બેન્ડમાં જઈ શકતા નથી. કન્ડક્શન બેન્ડ તો ખાલી જ છે, આપણે સમજ્યા. હવે જો એનું તાપમાન વધારવામાં આવે તો ઉષ્મા ઉર્જા ઉત્પન્ન થાય, ભાગાભાગી થાય અને એ ઇલેક્ટ્રોન કે જે વેલેન્સ બેન્ડમાં ભરપૂર માત્રામાં ભરાયેલા છે તે વેલેન્સ બેન્ડના ઉપરના ઊર્જા સ્તરમાંથી કેટલાક ઇલેક્ટ્રોન, આ તો નમૂના રૂપે આપણે 4 દર્શાવ્યો, એવો કોઈ નિયમ નથી કે 4, પણ આવા કેટલાક ઇલેક્ટ્રોન આ ઊર્જાને પાર કરી અને કન્ડક્શન બેન્ડની અંદર પોતાની જગ્યા કરી લે છે.
અને અહીંથી આ ઊર્જા કોણ એને આપે છે? Eg જેટલી ઊર્જા આ ચારેયને મળતી હશે એ કોણ આપશે? તો કે આપણે શું વધાર્યું છે? તાપમાન વધારેલું છે અને તાપમાન વધારવાને કારણે એને ઊર્જા ઉષ્મા ઊર્જા રૂપે પ્રાપ્ત થશે અને ઇલેક્ટ્રોન વેલેન્સ બેન્ડમાંથી કંડક્શન બેન્ડમાં આ ઊર્જા મેળવી અને ગતિ કરશે. જોઈ લ્યો આકૃતિમાં શુદ્ધ અર્ધવાહકની બે જુદા જુદા તાપમાને કંડક્શન બેન્ડ અને વેલેન્સ બેન્ડની સ્થિતિઓ દર્શાવેલ છે. આકૃતિ A માં 0 કેલ્વિન તાપમાને શુદ્ધ અર્ધવાહક સંપૂર્ણ અવાહક તરીકે વર્તે છે, તેથી વિદ્યુત વહન થતું નથી અને તેથી કંડક્શન બેન્ડ કેવો રહે છે? બિલકુલ ખાલી. હવે T is greater than 0 કેલ્વિન તાપમાને આકૃતિ B માં દર્શાવ્યા મુજબ વેલેન્સ બેન્ડમાં રહેલા કેટલાક ઇલેક્ટ્રોન ઉત્તેજિત થઈ કંડક્શન બેન્ડમાં આવે છે. આમ ઉષ્મા ઊર્જાને લીધે ઉત્તેજિત થયેલ ઇલેક્ટ્રોન કંડક્શન બેન્ડને આંશિક રીતે ભરે. એવું નથી કે બધા જ ઇલેક્ટ્રોન અંદર વયા જાય. બરાબર? આકૃતિમાં 4 ઇલેક્ટ્રોન કંડક્શન બેન્ડમાં ઘાટા વર્તુળ તરીકે દર્શાવેલ છે અને તેને અનુરૂપ વેલેન્સ બેન્ડમાં તેટલા જ હોલ ઉદ્ભવે છે જેને ખાલી વર્તુળ વડે આપણે દર્શાવેલા છે. તો આ વર્તુળ છે એ બતાવે છે કે ત્યાં ઇલેક્ટ્રોનની ઉણપ છે એટલે હોલ રચાઈ ગયો. એ ઇલેક્ટ્રોન અહીંથી કંડક્શન બેન્ડમાં ટ્રાન્સફર થઈ ગયો છે. ઓલરાઈટ, તો લખી લો ચાલો ફટાફટ. યસ બાળકો, હમણાં જ આપણે એવી બાબત ભણ્યા કે જે માત્ર અને માત્ર અંતર્ગત અર્ધવાહક એટલે કે આંતરિક અર્ધવાહક એટલે કે શુદ્ધ અર્ધવાહક નું તાપમાન વધારવામાં આવે તો તેમાં ઇલેક્ટ્રોન ગતિ કરે છે અને વેલેન્સ બેન્ડમાંથી કંડક્શન બેન્ડમાં જઈ શકે છે યોગ્ય ઉષ્મા ઊર્જા મેળવીને. આમ છતાં વૈજ્ઞાનિકોને આટલાથી સંતોષ નહોતો. એનું કહેવાનું એવું હતું કે કોઈ પણ શુદ્ધ અર્ધવાહક છે એ તાપમાન ઉપર ચોક્કસ આધાર રાખે, પણ આ તાપમાનનું મૂલ્ય જો ઓરડાના તાપમાન જેટલું કરવામાં આવે તો પણ તેની વાહકતામાં એટલે કે ઇલેક્ટ્રોન દ્વારા મળતો વિદ્યુત પ્રવાહ એટલો વધારી નથી શકાતો. એટલે કે તેની વાહકતા બહુ મોટા પાયે તમે ફેરફાર એમાં કરી શકતા નથી. તો હવે શું કરવું? તો હવે એ લોકોએ અશુદ્ધિ ઉમેરવાનો પ્રોગ્રામ કર્યો અને આ અશુદ્ધિ યોગ્ય હેતુપૂર્વક ઉમેરવાનો. આડેધડ આવી અશુદ્ધિ ઉમેરવાની ક્રિયાનું નામ જ ડોપિંગની ક્રિયા. અને આ ડોપિંગની ક્રિયાનો અર્થ જ એમ કે હેતુપૂર્વક ઇચ્છનીય અશુદ્ધિ ઉમેરવાની ક્રિયા, એનું નામ જ, એ ઘટનાનું નામ જ ડોપિંગની ઘટના. અને તમે જે ઘટક અશુદ્ધિ તરીકે તમે ઉમેરશો એને ડોપટન્સ કહેવામાં પણ આવે છે અને એના દ્વારા બનતા સેમિકન્ડક્ટરને પણ ડોપિંગ સેમિકન્ડક્ટર ગણવામાં આવે છે. હવે મૂળભૂત વાત કે આવી અશુદ્ધિનું પ્રમાણ કેટલું રાખવું અને આવી અશુદ્ધિ કઈ ઉમેરવી? તો કે આવી અશુદ્ધિનું પ્રમાણ છે એ ખૂબ જ ઓછું રાખવામાં આવે એટલે કે 10⁶ શુદ્ધ પરમાણુ દીઠ, શુદ્ધ પરમાણુ એટલે સિલિકોન અથવા જર્મેનિયમ અથવા કાર્બન, આવા શુદ્ધ પરમાણુ દીઠ માત્ર અને માત્ર એક જેટલું રાખવામાં આવે એટલે કે ખૂબ જ ઓછી સંખ્યામાં ઉમેરવામાં આવે તો પણ તેની વાહકતામાં ઘણો બધો મોટો ફેરફાર કરી શકાય છે. અને આવા પ્રકારના જે અર્ધવાહકો તમે અશુદ્ધિ ઉમેરીને બનાવો એને બહિર્ગત અર્ધવાહક અથવા બાહ્ય અર્ધવાહક કહેવામાં આવે છે. આવા બાહ્ય અર્ધવાહક માટે એટલે કે તમે જે અશુદ્ધિ ઉમેરો છો એના માટે એક ખાસ બાબત અગત્યની છે કે તમે જે અશુદ્ધિ ઉમેરો એના દ્વારા અંદરનો જે પરમાણુ છે એ વિકૃત ન થવો જોઈએ, એમાં ફેરફાર ના થવો જોઈએ. એટલા માટે શું કરવામાં આવે તો કે સિલિકોન કે જર્મેનિયમ છે એ ચોથા સમૂહના આવર્ત કોષ્ટકમાં તત્વો છે
અને તેની નજીકના ત્રીજા સમૂહના તત્વો અને પાંચમા સમૂહના તત્વો છે કે જેના કદ છે એ આ સિલિકોન જર્મેનિયમ જેવા શુદ્ધ અર્ધવાહક જેટલા એ અથવા તેની નજીકના છે એવા ડોપિંગ અશુદ્ધિ તરીકે પસંદ કરવામાં આવે છે. આવી ડોપિંગ અશુદ્ધિ બે પ્રકારની હોય છે, કારણ કે સિલિકોન કે જર્મેનિયમ એ આપણો ટેટ્રાવેલેન્ટ છે અને તેની અંદર જે ઉમેરવામાં આવે એ એક તો જાણે કે ટ્રાઇવેલેન્ટ ડોપટન્સ અને પેન્ટાવેલેન્ટ ડોપટન્સ ઉમેરવામાં આવે છે. અને ટ્રાઇવેલેન્ટ તરીકે એલ્યુમિનિયમ પણ હોઈ શકે, બોરોન પણ હોઈ શકે અને ઇન્ડિયમ પણ હોઈ શકે. પણ એમાંથી એલ્યુમિનિયમ છે એ આપણા માટે વધારે અગત્યનું, કારણ કે એ નજીકનું તત્વ છે અને આપણે એના વિશે વધુ જાણતા હોઈએ એટલે આપણે આગળ ઉપર ઉદાહરણમાં પણ મોટે ભાગે એલ્યુમિનિયમ લીધેલું હોય. ટ્રાઇવેલેન્ટ એટલા માટે કે એમાં 3 અયુગ્મિત ઇલેક્ટ્રોન છે બાળકો. એલ્યુમિનિયમમાં કેટલા છે? 3. જુઓ એની ઇલેક્ટ્રોન રચના તમે તપાસો, 13 નંબરનું તત્વ છે એલ્યુમિનિયમ. બરાબર, તો નિયમ સુધી તો બંધિત ઇલેક્ટ્રોન હોય જ, તો 11, 12 અને 13 એટલે કેટલા ઇલેક્ટ્રોન થયા? 3. એના પછી કોણ? તરત સિલિકોન. તો સિલિકોનમાં કેટલા? 4. એટલે તો એ ટેટ્રાવેલેન્ટ. તો ટેટ્રાવેલેન્ટની આગળનો ટ્રાઇવેલેન્ટ અને ટેટ્રાવેલેન્ટ પછીના જે તત્વો છે એટલે કે આર્સેનિક છે, એન્ટીમની છે, ફોસ્ફરસ છે. આ ફોસ્ફરસ છે એ 15 નંબરનું તત્વ છે, તો એ પેન્ટાવેલેન્ટ થયું. તો આવી બે પ્રકારની અશુદ્ધિ ખૂબ જ ઓછા પ્રમાણમાં ઉમેરી અને આવા અર્ધવાહકોની વાહકતામાં બહુ મોટે પાયે વધારો કરી શકાય અને આ ના દ્વારા બે પ્રકારના બીજા અર્ધવાહકો બનાવી શકાય. અશુદ્ધ અર્ધવાહક, એક અર્ધવાહકને કહેવામાં આવે છે n પ્રકારનો અને બીજાને p પ્રકારનો, મતલબ કે n ટાઈપ સેમિકન્ડક્ટર અને p ટાઈપ સેમિકન્ડક્ટર. આવા બે અર્ધવાહકો બનાવવામાં આવેલા છે કે જેને બાહ્ય અર્ધવાહક અથવા બહિર્ગત અર્ધવાહક અથવા અશુદ્ધ અર્ધવાહક કહેવામાં આવે છે. અશુદ્ધ હોય એટલે નામ ખરાબ છે એમ નહીં સમજવાનું, કારણ કે આપણો હેતુ તો વાહકતા વધારવાનો છે બાળકો. રાઈટ? ઓલરાઈટ, ક્લિયર? તો હું લખી દઉં તમને. ઓકે, યસ બાળકો, શુદ્ધ અર્ધવાહકોની વાહકતા તેના તાપમાન ઉપર આધારિત છે, છતાં ઓરડાના તાપમાને આ વાહકતા ખૂબ જ ઓછી હોય છે અને તેથી જ શુદ્ધ અર્ધવાહકોની મદદથી કોઈ અગત્યના ઇલેક્ટ્રોનિક સાધનો ડાયરેક્ટ બનાવી શકાતા નથી. તેથી તેની વાહકતા વધારવા માટે તેમાં યોગ્ય અશુદ્ધિ ઉમેરવામાં આવે છે. એનું પ્રમાણ પહેલા કેટલું? તો કે દર 10⁶ શુદ્ધ અર્ધવાહક પરમાણુમાં ખૂબ જ ઓછી સંખ્યા એટલે કે લગભગ 1 માં અશુદ્ધિ ઉમેરતા પણ તેની વાહકતા ખૂબ જ મોટા પ્રમાણમાં વધી ગયેલી જોવા મળતી હતી. તેથી આવા અર્ધવાહકોને ઉમેરી દીધા પછી બનતા અર્ધવાહકોને અશુદ્ધ અથવા બાહ્ય અર્ધવાહક કહેવામાં આવે. ડોપિંગ, અશુદ્ધ અર્ધવાહક એટલે ડોપિંગ, અશુદ્ધિ ઉમેરવી. હેતુપૂર્વક ઇચ્છનીય અશુદ્ધિ ઉમેરવાની ઘટનાને ડોપિંગ કહેવામાં આવે છે. ઉમેરવામાં આવતા અશુદ્ધિ પરમાણુઓને ડોપન્ટન્સ તથા બનતા અર્ધવાહકને ડોપ્ડ સેમિકન્ડક્ટર કહેવામાં આવે. ડોપન્ટ પરમાણુ એવો પસંદ કરવામાં આવે છે કે જેથી તે શુદ્ધ અર્ધવાહક સ્ફટિક રચનાને વિકૃત ન કરે. બરાબર? કારણ કે જે આવનાર છે એ મહેમાન છે, અશુદ્ધિ છે એ મહેમાન છે, શુદ્ધ અર્ધવાહક છે એ યજમાન છે. તો યજમાનને ડિસ્ટર્બ મહેમાન થકી ના થવું જોઈએ. બરાબર? આ માટે ડોપન્ટ પરમાણુ અને શુદ્ધ અર્ધવાહકના કદ લગભગ સમાન હોવા જોઈએ. આ માટે સિલિકોન કે જર્મેનિયમ કે જે ચોથા સમૂહના તત્વો છે અને ટેટ્રાવેલેન્ટ છે તેમાં ડોપન્ટ તરીકે પાંચમા અને ત્રીજા સમૂહના તત્વો ઉમેરવામાં આવે છે કે જે પેન્ટાવેલેન્ટ અને ટ્રાઇવેલેન્ટ છે. આવા કોણ છે? તો કે આર્સેનિક, એન્ટીમની, ફોસ્ફરસ વગેરે ઉમેરતા n પ્રકારનો સેમિકન્ડક્ટર તૈયાર થાય. કયા પ્રકારનો? n પ્રકારનો સેમિકન્ડક્ટર તૈયાર થાય અને એલ્યુમિનિયમ, બોરોન, ઇન્ડિયમ વગેરે ઉમેરતા p પ્રકારનો સેમિકન્ડક્ટર બનાવી શકાય. ઓકે, તો હવે આપણું કામ એ છે કે આપણે n અને p
પી પ્રકારના અર્ધવાહકો અભ્યાસમાં લેવાના છે. એ કેવી રીતે બને, બરાબર, એની અગત્યતા ઘણી બધી છે, પરીક્ષાની દ્રષ્ટિએ ઇમ્પોર્ટન્ટ છે એન અને પી પ્રકારના અર્ધવાહક. ઓલરાઈટ, ઓકે. યસ બાળકો, એન ટાઈપ સેમિકન્ડક્ટર, એના ઉપર નોંધ લખો. વારંવાર પૂછાતો પ્રશ્ન છે એટલે ધ્યાન બરાબર રાખજો. એન પ્રકારના અર્ધવાહકમાં મૂળભૂત રીતે શું કરવાનું હોય બનાવવા માટે? તો આપણે જાણીએ છીએ કે શુદ્ધ અર્ધવાહક છે સિલિકોન કે જર્મેનિયમ એ ટેટ્રાવેલેન્ટ છે. ટેટ્રાવેલેન્ટનો મતલબ એમાં 4 અયુગ્મિત ઇલેક્ટ્રોન છે, રાઈટ? હવે જો તેમાં આર્સેનિક, એન્ટીમની કે ફોસ્ફરસ જેવી પેન્ટાવેલેન્ટ અશુદ્ધિ ઉમેરવામાં આવે તો આ ઉમેરેલી અશુદ્ધિના 5 અયુગ્મિત ઇલેક્ટ્રોન પૈકીના 4 અયુગ્મિત ઇલેક્ટ્રોન સિલિકોન કે જર્મેનિયમના 4 અયુગ્મિત ઇલેક્ટ્રોન સાથે સહસંયોજક બંધ બનાવશે. પણ જે મહેમાન છે, મહેમાનનો મતલબ અશુદ્ધિ પરમાણુ તમે જે ઉમેરેલો છે એનો 5મો ઇલેક્ટ્રોન એ ખરેખર સહસંયોજક બંધથી નથી જોડાતો, પણ છતાં તે બંધિત અવસ્થામાં રહે છે. શા માટે? આપણે એવું વિચારી શકીએ કે અશુદ્ધિ ઉમેરેલી છે એના 4 ઇલેક્ટ્રોન ઓલા 4 ઇલેક્ટ્રોન સાથે, સિલિકોનના 4 ઇલેક્ટ્રોન સાથે સહસંયોજક બંધ બનાવે છે. તેને સંતોષકારક રીતે 5મો ઇલેક્ટ્રોન જોવે છે, એટલે આ 5મો ઇલેક્ટ્રોન તે સ્ફટિકમાંથી છટકીને ક્યાંય જાતો નથી. અને આ 5મા ઇલેક્ટ્રોનને જો ઊર્જા મળી જાય, કેટલી ઊર્જા? તો કે જર્મેનિયમ અને સિલિકોન માટે અલગ અલગ ઊર્જા હોય, બરાબર? જર્મેનિયમ માટે 0.01 છે અને સિલિકોન માટે 0.05 છે. તો આટલી ઊર્જા જોઈને મળી જાય તો તે ઇલેક્ટ્રોન વિદ્યુત વહનમાં ભાગ લે. પણ હવે આ ઊર્જા એને આપણે બહારથી આપવી પડતી નથી, કારણ કે આટલી ઊર્જા તો એને ફ્રી ઓફ ચાર્જમાં ઓરડાના તાપમાને જ મળી જાય છે. એટલે આ ઇલેક્ટ્રોન છે એ વિદ્યુત વહનમાં ભાગ લેશે, પ્લસ એની આયોનાઇઝેશન ઊર્જા પણ ઘણી બધી ઓછી છે. એટલે આ ઇલેક્ટ્રોનની વધારાની કોઈ ઊર્જા વપરાવાનો પ્રશ્ન ઊભો થતો નથી અને આ ઇલેક્ટ્રોન આરામથી ફરશે. હવે એક બાબત બહુ અગત્યની સમજવાની છે કે તમે જ્યારે અશુદ્ધિ પરમાણુ ઉમેરો છો ત્યારે ફોસ્ફરસ, ચાલો લ્યો સમજવા માટે, તો સિલિકોન 14 નંબરનું તત્વ છે તો એમાં 14 ઇલેક્ટ્રોન હતા. ફોસ્ફરસ 15 નંબરનું તત્વ છે તેમાં 15 ઇલેક્ટ્રોન છે, તો સામે 15 ધન વિદ્યુત ભારે છે ને. એટલે કે જ્યારે તમે ફોસ્ફરસ ઉમેરો છો ત્યારે 1 ઇલેક્ટ્રોન વધારાનો સિલિકોનને, શુદ્ધ અર્ધવાહકને પ્રાપ્ત થાય તો તેની સાથે સાથે 1 ધન વિદ્યુત ભાર પણ વધારાનો પ્રાપ્ત થાય. આ ધન વિદ્યુત ભારને અહીંયા ગર્ભમાં દર્શાવેલો છે. દાતા પરમાણુનો ગર્ભ કે જે ધન વિદ્યુત ભાર વધારાનો પ્રાપ્ત થયો તે, અને ઓલો ઇલેક્ટ્રોન કે જે બંધનમાં ભાગ નથી લેતો છતાં ઇનડાયરેક્ટલી તે બંધનમાં જ છે. આવો ઇલેક્ટ્રોન મુક્ત છે, બરાબર? આ બાબત ખાસ સમજવાની હતી. હવે આવો જે ઇલેક્ટ્રોન અત્યારે દેખાય છે, આ ઇલેક્ટ્રોન પેન્ટાવેલેન્ટ અશુદ્ધિનો ઇલેક્ટ્રોન, એ ઇલેક્ટ્રોન મુક્ત વહનમાં ભાગ લે છે અને તમે એને દાન કરેલું છે, એટલે દાતા અશુદ્ધિ કહેવામાં આવે છે. કેવી? દાતા, ડોનર, બરાબર? દાનવીર છે, પેન્ટાવેલેન્ટ દાનવીર છે, 1 ઇલેક્ટ્રોનનું દાન કરે છે, રાઈટ? હવે આ ઇલેક્ટ્રોન છે, તમે ગમે તેટલા પરમાણુ આની અંદર ઉમેરતા જશો, આ તો તમે એક પરમાણુની વાત કરો છો, એક કરતા વધારે પરમાણુ ઉમેરતા જશો તો દરેક વખતે ઇલેક્ટ્રોનની સંખ્યા વધતી જ જશે. એટલે આફ્ટર ઓલ છેલ્લે તમે હિસાબ માંડો કે ગણતરી કરો તો ઇલેક્ટ્રોન કરતા હોલની સંખ્યા હંમેશા ઓછી જ રહેશે, ઇલેક્ટ્રોનની સંખ્યા વધશે. અને ઇલેક્ટ્રોનની સંખ્યા વધશે એટલે
ઇલેક્ટ્રોનની સંખ્યા એની હંમેશા NH કરતા ઘણી જ મોટી હોય અને અહીં મુખ્ય વિદ્યુતભાર વાહક તરીકે ઇલેક્ટ્રોન છે અને ગૌણ વિદ્યુતભાર વાહક એટલે કે માઇનોરિટી ચાર્જ કેરિયર, ઓલું મેજોરિટી ચાર્જ કેરિયર, મેજોરિટી ચાર્જ કેરિયર તરીકે ઇલેક્ટ્રોન અને માઇનોરિટી ચાર્જ કેરિયર તરીકે હોલ છે. તેથી આ પ્રકારના અર્ધવાહકને n ટાઈપ સેમિકન્ડક્ટર કહેવામાં આવે છે. જોઈ લ્યો બરાબર. આકૃતિ એમાં દર્શાવ્યા મુજબ શુદ્ધ અર્ધવાહક સિલિકોન કે જર્મેનિયમમાં 5 વેલેન્સી વાળા તત્વ આર્સેનિક ફોસ્ફરસ એન્ટીમની નો અશુદ્ધ પરમાણુ ઉમેરતા તેમાંના 4 ઇલેક્ટ્રોન સિલિકોન કે જર્મેનિયમના 4 ઇલેક્ટ્રોન સાથે કોવેલેન્ટ બોન્ડ બનાવે છે. જ્યારે પેન્ટાવેલેન્ટ અશુદ્ધિનો 5મો ઇલેક્ટ્રોન નબળી રીતે બંધિત, લગભગ તો મુક્ત જ હોય, કારણ કે આ 5મો ઇલેક્ટ્રોન બંધ બનાવવામાં વપરાતા 4 ઇલેક્ટ્રોન પરમાણુના બનેલા અસરકારક ગર્ભને વ્યવસ્થિત રીતે જુએ છે. ટૂંકમાં 5મો ઇલેક્ટ્રોન 4 ના બનેલા કોવેલેન્ટ બોન્ડને મજબૂત રીતે, કે જે આપણા સાથીદાર છે એ મજબૂત રીતે જોડાઈ ગયા છે એવું એ જોવે છે. આકૃતિ B મુજબ ફક્ત ડોનર પરમાણુના ચોક્કસ કેન્દ્રનો વધારાનો વિદ્યુતભાર અને તેની સાથે સંકળાયેલા વધારાના ઇલેક્ટ્રોન વડે આપણે દર્શાવેલો છે. આ 5મા ઇલેક્ટ્રોનની આયોનાઇઝેશન ઉર્જા ખૂબ જ ઓછી હોવાથી તે સ્ફટિકમાં મુક્ત રીતે ગતિ કરે છે અને વિદ્યુત વહનમાં ભાગ લે છે. આવા ઇલેક્ટ્રોનને જર્મેનિયમમાં વહન કરાવવા માટે 0.01 eV અને સિલિકોન માટે 0.05 eV ઉર્જાની જરૂર પડે, પરંતુ આટલી ઉર્જા તો તેને ઓરડાના તાપમાને જ મળી જાય છે બાળકો. રાઈટ. તો આ પેન્ટાવેલેન્ટ પરમાણુમાંથી એક ઇલેક્ટ્રોન વધારાનો મળતો હોવાથી તેને દાતા અશુદ્ધિ કહેવાય અને આ પ્રકારની અશુદ્ધિ ઉમેરવાથી પ્રત્યેક પરમાણુ દીઠ એક ઇલેક્ટ્રોન વધારાનો મળે છે. તેથી હોલની સરખામણીએ ઇલેક્ટ્રોનની સંખ્યા વધુ હોવાથી અહીં Ne is very greater than NH. તેથી અહીં મેજોરિટી ચાર્જ કેરિયર તરીકે ઇલેક્ટ્રોન અને માઇનોરિટી ચાર્જ કેરિયર તરીકે હોલ હોય છે. તેથી જ આ પ્રકારના અર્ધવાહકોને n પ્રકારના અર્ધવાહક કહેવામાં આવે છે. ઓકે, તો આજે આટલું જ બાળકો. જય શ્રી કૃષ્ણ. ખાસ લખી લેજો. ઓકે.